लाइन ले लो चलो नीचे रख केवल चलो रेडी सर रामनवमी तहेवार है पुलिस આવતીકાલે યોજનાર રામનવમીના ત્યોહારના સેલિબ્રેશનના પ્રયુક્તે વડોદરા શહેર પોલીસ તરફથી ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ્સ કરવામાં આવ્યું છે. શહેરમાં આવતીકાલે લગભગ 23 શોભાયાત્રાઓ અને 10 જેટલા ભંડારાઓના આયોજન થનાર છે. તો શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનમાં આયોજન થનાર આ કાર્યક્રમ માટે સ્થાનિક પોલીસ સાથે સાથે બહારના એસઆરપીએફ, હોમગાર્ડ, ટીઆરબી સંયુક્તપણે એક વ્યૂહાત્મક રીતે આજે આપણે બંદોબસ્તનું ગોઠવણી કરી છે. 2 જોઈન્ટ સીપી, એડિશનલ સીપી, 6 જેટલા ડીસીપીઓ, 11 એસીપીઓ, 60થી વધારે ઇન્સ્પેક્ટરો, 140થી વધારે સબ ઇન્સ્પેક્ટરો અને 2000થી વધારે પોલીસ કર્મચારીઓ તથા શહેરમાં કાયમી ધોરણે તૈનાત 3 કંપની એસઆરપી ઉપરાંત બીજા 3 કંપની એસઆરપીએફ પણ આ બંદોબસ્તમાં જોડાશે. સાથે સાથે તમે જોયું છે આજે કે મોબિલિટીના સાધનો, સુરક્ષા સંબંધિત ઇક્વિપમેન્ટ્સ એન્ડ ટૂલ કિટ્સ, ટેકનોલોજીના માધ્યમથી પણ સમગ્ર બંદોબસ્ત પોલીસ અધિકારીઓ એટલે મેન, મશીન અને ટેકનોલોજી આધારિત આ સુરક્ષા વ્યવસ્થા આવતીકાલે અમલમાં રહેશે. તો સમગ્ર શહેરમાં આયોજન થનાર આ શોભાયાત્રાઓ અને ભંડારાના આયોજકો સાથે આપણા બેઠકો કરી છે. સ્થાનિક ધાર્મિક અને કમ્યુનિટી લીડર્સ સાથે પણ આપણા બેઠકોનું આયોજન કરીને આપણા સંકલન સાથે આયોજન કરવા માટેનું તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની, હેલ્થ ડિપાર્ટમેન્ટ, એમરજન્સી સર્વિસ પ્રોવાઇડર્સ, ફાયર સર્વિસીસ વગેરે સાથે પણ ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન પણ કરીને આવતીકાલના બંદોબસ્ત એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસથી તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે. આજે તમે જોઈ શકશો કે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને એમના સુપરવાઇઝરી લેયર્સ એમના ઇક્વિપમેન્ટ, ટૂલ કિટ્સ અને મોબિલિટી સાધનો સાથે અહીંયા તૈનાત છે. એમના ડિટેલ્ડ બ્રીફિંગ પછી શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આપણા ડોમિનેશન એક્સરસાઇઝ પણ થશે. તો આપણા પ્રયાસ છે આવતીકાલે યોજનાર રામનવમી સંબંધિત શોભાયાત્રા અને ભંડારા કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તમામ આયોજનો થઈ ચૂક્યા છે. આપણા માધ્યમથી શહેરવાસીઓને પણ આપણે અપીલ કરવા માંગીએ છીએ, કેટલાક વિસ્તારમાં આપણા જાહેરનામા છે, આના ચુસ્તપણે પાલન કરો. બિનજરૂરી કોઈ રૂટ ઉપર તમે નીકળવાનું ટાળો અને જ્યારે પણ અનિવાર્ય સંજોગોમાં નીકળવાનું થાય સ્થાનિક પોલીસ સાથે સંકલન કરો. સાથે સાથે ભક્તજનો જ્યારે રોડ ઉપર નીકળે તો વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, બાળકો, દિવ્યાંગો એમના સુરક્ષાને પણ ધ્યાને રાખો અને પોતાના કિંમતી વસ્તુ વગેરે લાવવાનું ટાળો, એવોઇડ કરો. સાથે સાથે આપણે અપીલ કરવા માંગીએ છીએ, આ એક પારંપરિક આપણા કાર્યક્રમને એક કમ્યુનલ હાર્મની અને એકતાનો મેસેજ જાય તે રીતે જે જગ્યાએ મંદિરોમાં પૂજા, આરતી, ધાર્મિક સેલિબ્રેશન સાથે સાથે શોભાયાત્રામાં જ્યારે તમે જોડાઓ, એક જવાબદાર નાગરિક તરીકે તમે રિસ્પોન્સિબલ કન્ડક્ટ દેખાડો અને સાથે સાથે વડોદરા શહેર પોલીસના દરેક અધિકારી, કર્મચારી સાથે તમે સંકલન કરો, જેથી કરીને આવતીકાલના આ કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે આપણે તમામ પોલીસ અને કમ્યુનિટી સાથે મળીને કામ કરીશું. તો મને વિશ્વાસ છે કે આજના કાર્યક્રમ સારી રીતે સંપન્ન થશે. આભાર. સર, સોશિયલ મીડિયા પર કેવી રીતે બહાર નજર આપણા શહેર પોલીસ તરફથી પ્રિવેન્ટિવ મેજર તરીકે કેટલાક એન્ટી સોશિયલ એલિમેન્ટ્સને, ક્રિમિનલ્સને, ડિસરપ્ટિવ એલિમેન્ટ્સને આપણે આઈડેન્ટિફાઈ કરી છે. સાથે સાથે સોશિયલ મીડિયા પેટ્રોલના માધ્યમથી કોઈ પણ રૂમર મોંગર આ પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને કોઈ ઇન્સ્ટિગેટ ના કરી શકે તે માટે પણ આપણે ખાસ ધ્યાન રાખી છે. એવા તત્વો ખિલાફ આપણે અસરકારક કામગીરી કરીશું. કન્ટિન્જન્સી પ્રિપરેશન તરીકે તમે જોઈ શકશો કે આપણા વરુણ, વજ્ર અને બોડી પ્રોટેક્ટર સાથેના તમામ પોલીસ ટુકડીઓ પણ તૈનાત રહેશે. ફાયર સર્વિસીસ વગેરે સાથે પણ આપણે સંકલનમાં રહીને કોઈ પણ સંજોગોને પહોંચી વળવા માટે શહેર પોલીસ કડે પગે ઊભા રહેશે
અને કોઈ પણ પ્રકારની ડિસ્રપ્શન કે અવરોધ ઊભા કરવા માટે પ્રયાસ કરનારા તત્વોના ગતિવિધિ ઉપર આપણા સતત નજર છે. આવા તત્વોને આઈડેન્ટિફાઈ કરી આઇસોલેટ કરીને અપ્રોપ્રિએટ એક્શન લેવા માટે શહેર પોલીસ ગતિમાન છે. દર્શક મિત્રો આવતીકાલે યોજાનાર રામનવમી પર્વને લઈને વડોદરા શહેર પોલીસ સજ્જ છે, જેના ભાગરૂપે આજરોજ ભૂતળી જપા મેદાન ખાતે વડોદરા શહેર પોલીસ દ્વારા એરિયા ડોમિનેશનનું જે આયોજન કરવામાં આવ્યું છે, વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારની અધ્યક્ષસ્થાને જે છે તમામ જે સાધન સામગ્રીથી સજ્જ વડોદરા શહેર દ્વારા આપ જોઈ રહ્યા છો જે ડ્રોન મશીન છે, આધુનિક તમામ જે મશીનરી છે તેની સાથે વડોદરા શહેર પોલીસ સજ્જ રહેશે. વડોદરા શહેરમાં 23 શોભાયાત્રાઓનું આયોજન થનાર છે. સાથે સાથે રામનવમી પર્વ નિમિત્તે 10 જેટલા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેવામાં વડોદરા શહેર પોલીસ દ્વારા વડોદરા શહેરમાં પર્વની ઉજવણી શાંતિભર્યા માહોલમાં થાય અને કોઈ પણ અણબનાવ ન બને તે માટે વડોદરા શહેર પોલીસ સજ્જ છે. જે રીતે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, વડોદરા શહેર ભૂતળી જાપા મેદાનના આ દ્રશ્યો છે. વડોદરા શહેર પોલીસની જે તમામ ટીમો છે તે હાલ અહીં ઉપસ્થિત છે. આવતીકાલે સમગ્ર આયોજન દરમિયાન વડોદરા શહેર પોલીસ સજ્જ રહેશે. આજે આ વડોદરા શહેર પોલીસ દ્વારા જે વડોદરા શહેરના વિવિધ વિસ્તારો છે કે જ્યાંથી શોભાયાત્રા નીકળવાની છે તે તમામ વિસ્તારોમાં વડોદરા શહેર પોલીસ દ્વારા જે છે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે. તમામ જે આધુનિક સાધન સામગ્રીથી સજ્જ વડોદરા શહેર પોલીસ સાથે આવતીકાલના બંદોબસ્તમાં 2 જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ, 6 ડીસીપી, 11 એસીપી, 60 જેટલા પીએસઆઈ, પીઆઈ અને લગભગ 2000થી વધુ પોલીસ કર્મચારીઓ સાથે સાથે 3 એસઆરપીએફની જે ટુકડી છે તે પણ વડોદરા શહેરમાં ઠેર ઠેર જે છે તૈનાત રહેશે. સાથે સાથે વરુણ, વ્રજ જેવા જે આધુનિક વાહનો છે જે તે પણ વડોદરા શહેરમાં જે સંવેદનશીલ વિસ્તારો છે તેમાં તૈનાત રહેશે. ત્યારે આજ રોજ આવતીકાલની તૈયારી પૂર્વે જે છે આજે રિહર્સલ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, જોઈન્ટ સીપી નિલેશ જાંજડિયા, અધિક પોલીસ કમિશનર સુધીર દેસાઈ સહિત જે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ છે, સાથે સાથે પોલીસની જે ટીમ છે 2000થી વધુ પોલીસ કર્મચારીઓ જેઓ આવતીકાલના બંદોબસ્તમાં તૈનાત રહેવાના છે તે તમામ આજે જે છે સુખ શાંતિથી છે પૂર્ણ થાય તેવો પ્રયાસ વડોદરા શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. આ સાથે જ દર્શક મિત્રો જણાવી દઈએ કે ગત રોજ વડોદરા શહેર પોલીસ દ્વારા જે સંવેદનશીલ વિસ્તારો છે તેમાં ડ્રોન દ્વારા જે છે એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. તમામ જે વિસ્તારો છે તેમાં ડ્રોન દ્વારા વડોદરા શહેર પોલીસ ચાપતી નજર રાખે છે. સાથે સાથે સોશિયલ મીડિયાનો જે આ સમય છે ત્યારે સોશિયલ મીડિયા પર પણ વડોદરા શહેર જે સાયબર ક્રાઇમની ટીમ છે તે ચાપતી નજર રાખી રહી છે કે કોઈ પણ અટકચાળો ના થાય અને શાંતિપૂર્ણ માહોલમાં આ સમગ્ર આયોજનો પૂર્ણ થાય. સાથે સાથે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે તમામ જે આયોજકો છે જે 21 જે શોભાયાત્રાઓ નીકળવાની છે તેના આયોજકો સાથે પણ એક બેઠક કરી તમામને જરૂરી સૂચનો અને તેમની સલાહ લીધી હતી અને તેમને
સંપૂર્ણ આયોજન શાંતિથી પૂર્ણ થાય તેવું આયોજન કરવા પણ સૂચન કરવામાં આવ્યું હતું. ત્યારે સાથે સાથે જે વિવિધ સમાજના અગ્રણીઓ છે તે લોકો સાથે પણ વડોદરા શહેર પોલીસ કમિશનરે જે છે બેઠક યોજી તમામને જરૂરી સૂચનો આપ્યા હતા. જે રીતે આપ જોઈ રહ્યા છો, વડોદરા શહેર પોલીસ હંમેશા આધુનિક સાધનો સામગ્રી હથિયારો સાથે સજ્જ હોય છે. તે રીતે આવતીકાલે પણ તમામ વડોદરા શહેર પોલીસના કર્મચારીઓ, SRPFની જે ટીમ છે તે આવતીકાલે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં કે જ્યાંથી શોભાયાત્રા પસાર થવાની હોય તમામ રૂટ પર તે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવવાનો છે અને પોલીસ જે છે ખડે પગે તૈનાત રહેશે. ત્યારે આજ રોજ આવતીકાલની તૈયારી નિમિત્તે જે છે તે એક રિહર્સલ એટલે કે એરિયા ડોમિનેશનનું આયોજન વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની અધ્યક્ષસ્થાને કરવામાં આવી રહ્યું છે. દર્શક મિત્રો, આ એરિયા ડોમિનેશન વડોદરા શહેર પોલીસ કમિશનર અને વડોદરા શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન કરી આવતીકાલે યોજાનાર રામનવમી પર્વની પૂર્વ તૈયારી રૂપે થઈ રહ્યું છે. જ્યારે વડોદરા શહેરમાં 21 જેટલી શોભાયાત્રા ભગવાન શ્રી રામ નવમીના નિમિત્તે નીકળવાની હોય ત્યારે વડોદરા શહેર પોલીસ હંમેશા તંત્ર સજ્જ છે અને કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ સજ્જ છે અને તેના ભાગરૂપે આજરોજ જે છે વડોદરા શહેર પોલીસ દ્વારા પૂતળી જાપા મેદાન ખાતે આ એરિયા ડોમિનેશનની જે છે તે રિહર્સલ કરવામાં આવી રહી છે. સાવધાનીના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ દ્વારા ગતરોજ વડોદરા શહેરના વિવિધ સામાજિક આગેવાનો સાથે એક શાંતિ સમિતિની બેઠક પણ કરવામાં આવી હતી અને ત્યાં જે છે વડોદરા શહેર પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ અને દર્શક મિત્રો, જે રીતે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો TNN ન્યૂઝના માધ્યમથી, ભૂતળી જાપા મેદાનમાં તમામ જે પોલીસ કર્મચારીઓ છે જેઓ આવતીકાલે બંદોબસ્તમાં તૈનાત રહેશે, સાથે સાથે ડ્રોન મશીન અને આધુનિક જે સાધન સામગ્રી છે તે તમામ સાથે વડોદરા શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત રહેશે, ચાંપતી નજર રાખશે અને જે છે કોઈ પણ અઘટિત ઘટના ન બને અને શાંતિ ભર્યા માહોલમાં આ શોભાયાત્રાઓ પૂર્ણ થાય તેવો પ્રયાસ વડોદરા શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે તેના પૂર્વ તૈયારીના ભાગરૂપે આજરોજ વડોદરા શહેરના ભૂતળી જાપા મેદાનમાં જે છે વડોદરા શહેર પોલીસ દ્વારા એક એરિયા ડોમિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેદાન ખાતે તમામ પોલીસ કર્મચારીઓ, ઉચ્ચ અધિકારીઓ સહિત અહીં ઉપસ્થિત છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની અધ્યક્ષસ્થાને આ એરિયા ડોમિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે યોજના તમામ વિસ્તારોમાં જ્યાં જ્યાં જે રૂટ છે રૂટમાંથી હાલ જે વડોદરા શહેર પોલીસ છે તમામ જે કાફલો છે કઈ કઈ જગ્યાએ
इशू कोई इशू नहीं है लेकिन तो सर सब पहले हम लोग निकले हमारे पीछे पीछे लोग जुड़ जाएंगे सर आगे चले हम आगे चलते आगे चलो हम आगे બધા અધિકારીઓ પાછા પેટ્રોલિંગમાં જોઈ દઈએ ચાલો થઈ ગયું ચાલો પેટ્રોલિંગમાં જઈશું એના પછી આવતીકાલના રામનવમીના બંદોબસ્તના પરિપ્રેક્ષમાં છેલ્લા કેટલાક દિવસોથી આપણા પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છીએ જુદા જુદા વિભાગો એજન્સીઓ સાથે સંકલન બેઠક આયોજકો કમ્યુનિટી અને રિલીજિયસ લીડર સાથે બેઠક યોજીને સમગ્ર સેનિટાઇઝેશન અને ડિટેલ્ડ પ્લાનિંગ આજે આ ગ્રાઉન્ડમાં આપણા તમામ ટીમો એમના મોબિલિટીના સાધનો ઇક્વિપમેન્ટ્સ ટૂલ કિટ્સ ટેકનોલોજીકલ સાધનો સામગ્રીઓ સાથે સુસજ્જિત થઈને આજે તમામ અધિકારીઓ તૈનાત છો તૈયાર છો અત્યાર સુધીના તમામ તૈયારીઓ આવતીકાલના જે શોભાયાત્રા ભંડારાને રિલેટેડ એક્ટિવિટીઝ છે આના બંદોબસ્ત માટેનું છે આપણે કહી શકીએ કે આવતીકાલે ડી ડે છે અત્યાર સુધીના તૈયારીઓ આવતીકાલે ટેસ્ટ થવાનું છે તમને આપેલા સૂચનાઓ રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી આપેલા ઇક્વિપમેન્ટ્સ અને ટૂલ કિટ્સને તમે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરો સોંપેલા ટેરિટોરિયલ રિસ્પોન્સિબિલિટીને તમે હોલ્ડ કરો અને કોઈ પણ ઇમરજન્સી કે કન્ટિન્જન્સી ઉપસ્થિત થઈ હતી એડિક્વેટ રિસ્પોન્સ આપવાની તૈયારી સંબંધિત ટીમોની સબ ઇન્સ્પેક્ટર એસીપી ડીસીપીઓની છે તો આ અંગે દરેક અધિકારીઓ મેન્ટલી ફિઝિકલી ઓપરેશનલી તૈયારી સાથે આવતીકાલે તૈયાર થઈ જવાનું છે ત્યારે અધિકારી અને કર્મચારીઓ તૈનાત રહેશે તો આપણે યાદ રાખવાનું છે આ એક ધાર્મિક તહેવાર છે ધાર્મિક સંવેદનશીલતા કમ્યુનિટીના દરેક સભ્ય પ્રત્યે આપણા ગૌરવ અને આદરની ભાવના અને શાંતિપૂર્ણ રીતે આ તહેવારને સંપન્ન કરવા માટેના આપણા કમિટમેન્ટ આ ત્રણેય વસ્તુને ધ્યાને રાખવાનું છે અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે દિશામાં અનફોલ્ડિંગ સિચ્યુએશન આપણે કહીએ તે રીતે સ્થાનિક પરિસ્થિતિઓ ઉપસ્થિત થાય છે તે મુજબ એડિક્વેટ રિસ્પોન્સ આપવાની તૈયારીઓ દરેક સબ ઇન્સ્પેક્ટર એસીપી ડીસીપીના હોવું જોઈએ જેથી કરીને ઉપરી અધિકારીઓ સ્થળ ઉપર આવીને ફરીથી બ્રીફિંગ કર્યા વગર એડિક્વેટ રિસ્પોન્સ હોઈ શકે તો આવતીકાલના બંદોબસ્ત માટે દરેકને ખૂબ ખૂબ શુભકામનાઓ જ્યારે ફરીથી તમે રીડિપ્લોય થશો આવતીકાલે સવારે ત્યારે તમે પોતાના આખા ટીમને સુસજ્જિત છે તે જોઈ લો તમારા હેલ્મેટ હોય લાઠી હોય બોડી પ્રોટેક્ટર હોય કે મોબિલિટીના સાધનો હોય કે અન્ય ટૂલ કિટ્સ હોય આ તમામને વ્યવસ્થિત રીતે કેરી કરો ઉપયોગ કરો અને શાંતિ સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમે સક્રિય બનીને કામ કરો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી પણ આપણે 23 શોભાયાત્રાઓના મોનિટરિંગ માટે આપણે આયોજન કરી છે તો મોનિટરિંગ પણ સાથે સાથે કરવામાં આવશે જે કંઈ અધિકારી કર્મચારીઓ બોડી વોર્ન કેમેરા સાથે તૈનાત થનાર છે તેઓ પણ સક્રિય રહે એમના નેબરહુડમાં થતા તમામ એક્ટિવિટીઝ સસ્પિશિયસ એક્ટિવિટીઝ તો પણ કવરેજ થાય તે રીતે તમે કોન્શિયસ રહો એક્ટિવ રહો જેથી કરીને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને જે જરૂરી ફૂટેજ મોનિટરિંગ માટે સપોર્ટ મળી રહે તે પણ ધ્યાન રાખો તો આવતીકાલે બંદોબસ્તમાં ભાગ લેનાર તમામ અધિકારીઓ કર્મચારીઓ માનદવેતકો અને પાર્ટિસિપેટ કરી રહેલા તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ આવતીકાલે જ્યારે અંતે આપણે ડીબ્રીફિંગ કરીશું મને વિશ્વાસ છે દરેક અધિકારી પાસે સક્સેસ સ્ટોરી જ હશે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ આવશે આભાર ગુડ લક ટુ યુ એસઆરબી સાવધાન જે અધિકારીઓ પાસે ચાલી રહ્યા છે એની પાછળ તમે જોઈન કરી લો તમામ અધિકારીઓ પોલીસ કમિશનર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને હવે જે છે
તમામ પોલીસ કર્મચારીઓ સાથે અધિકારીઓની આગેવાનીમાં હવે તેમના વિસ્તારમાં જે સંવેદનશીલ વિસ્તારો છે તેમાં પેટ્રોલિંગનો પ્રારંભ કરશે. ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર અને તેમની સાથે જોઈન્ટ સીપી સુરેશ ઝાંઝડિયા અને વાઇડ ફૂલ આવતીકાલે વડોદરા શહેરમાં રામનવમી પર્વની ભારે ધામધૂમથી ઉજવણી થનાર છે. વડોદરા શહેરમાં લગભગ 21 જેટલી જે શોભાયાત્રાઓ છે તે નીકળવાની છે વડોદરા શહેરમાં. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં આ રામનવમીનો પર્વ પૂર્ણ થાય તે માટે વડોદરા શહેર પોલીસ સજ્જ છે. જેના ભાગરૂપે જેના પૂર્વ તૈયારી રૂપે આજરોજ વડોદરા શહેર પોલીસ દ્વારા જે છે તે ફૂટ પેટ્રોલિંગ અને જે છે એરિયા ડોમિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારની અધ્યક્ષસ્થાને જે છે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વડોદરા શહેર પોલીસ કર્મચારીઓ આજે ભૂતળી ચાપા વિસ્તારમાં જે છે મેદાન તેમાં એકત્ર થયા હતા. વિવિધ જે તેમના ઇક્વિપમેન્ટ્સને જે છે તેની સાથે સજ્જ વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે તેવું વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારે જણાવ્યું હતું. અને સાથે સાથે હવે તેઓ દ્વારા વડોદરા શહેરના જે સંવેદનશીલ વિસ્તારો છે તેમાં અસામાજિક તત્વોમાં ફફડાટ રહે અને પોલીસ સજ્જ છે તેવું બતાવી શકાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા જે છે તે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. જે રીતે આપ જોઈ રહ્યા છો વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર તેમની સાથે જોઈન્ટ સીપી નિલેશ ઝાંઝડિયા, અધિક પોલીસ કમિશનર સુધીર દેસાઈ સહિત તમામ ડીસીપી, એસીપી, પીઆઈ સહિત પોલીસનો મોટો કાફલો આજે તેમની સાથે છે. અને તમામ દ્વારા જે છે તે હવે વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગની જે દર્શક મિત્રો, વડોદરા શહેરમાં લગભગ 2000 જેટલા પોલીસ કર્મચારીઓ સહિત 3 એસઆરપીની જે ટીમ છે તે વિવિધ સંવેદન વિસ્તારોમાં તૈનાત રહેશે અને તેની તૈયારીના ભાગરૂપે આજે વડોદરા શહેર પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન
નું આયોજન ભૂતળી ચાપા મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. જે રીતે આપ લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો, ખૂબ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ જે છે આજે અહીંયા ઉપસ્થિત હતા અને આવતીકાલની જે પૂર્વ તૈયારીઓ છે તે આજરોજ વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને વડોદરા શહેરના જે સંવેદનશીલ વિસ્તારો છે તેમાં વડોદરા શહેર પોલીસ દ્વારા જે છે હવે ફૂટ પેટ્રોલિંગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દર્શક મિત્રો, આવતીકાલે વડોદરા શહેરમાં રામનવમી પર્વની ભારે ધામધૂમથી ઉજવણી થવાની છે. 21 જેટલી શોભાયાત્રાઓ અને 10 જેવા ભંડારાઓનું આયોજન વડોદરા શહેરમાં કરવામાં આવનાર છે. તેવામાં આ સંપૂર્ણ આયોજન શાંતિપૂર્વક થાય, વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ સજ્જ છે અને આજ રોજ તેના તૈયારીના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ દ્વારા ભૂતળી ચાપા મેદાન ખાતે એરિયા ડોમિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે વિવિધ વિસ્તારોમાં વડોદરા શહેર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવશે. વધુ સમાચારો સાથે ફરી મળીશું. કેમેરામેન કિરણ પરમાર સાથે સુશીલ પરદેશી, TNN ન્યૂઝ, વડોદરા.